ગુજરાતમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોઈશું જુલાઈ 3rd વીક એટલે કે ત્રીજા વીકના કરંટ અફેર્સ 19/7 થી 25/7/2017 સુધીના। તો સૌપ્રથમ જે મેજર ઇસ્યુ છે એ જોઈ લઈએ આપણે। તો શરૂઆત કરીએ પ્રથમ। તો પહેલા તો જણાવી દઉં કે જે બહુ ચર્ચામાં રહેલો ગયા વીકનો વિષય કે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, ઓકે, એમાં આપને ખબર જ હશે શ્રી રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક પામ્યા છે। ઓકે, તો હવે એમના વિશે કેટલીક વધારાની આપણે માહિતી જોઈ લઈએ। તો પહેલું તો એ કે એ 14મા રાષ્ટ્રપતિ બન્યા છે। ઓકે, ત્યારબાદ કોની સામે તેઓ જીત્યા છે? તો વિપક્ષના ઉમેદવાર હતા મીરા કુમાર, 7 લાખ કરતાં પણ વધારે વોટ સાથે જીત્યા છે। ઓકે, ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશમાંથી પહેલા રાષ્ટ્રપતિ છે। ત્યારબાદ બીજું એ જણાવી દઉં કે અત્યાર સુધી જે 1 થી 13 રાષ્ટ્રપતિ આવ્યા, ઓકે, એમાંથી એક KR નારાયણ દલિત હતા, એના પછી બીજા એવા દલિત રાષ્ટ્રપતિ કે જે રામનાથ કોવિંદ છે। બીજું એમના વિશે જણાવું તો તેઓ બિહારના પૂર્વ ગવર્નર પણ રહી ચૂક્યા છે। ત્યારબાદ જ્યારે એમની જે જીત છે એના બાદ એમને સેન્ટ્રલ હોલમાં મુખ્ય ન્યાયાધીશ JS કહર, ઓકે, તો અહીંયાથી પણ એક પ્રશ્ન નીકળી આવે છે કે આપણા ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો JS ખહેરે જે રાષ્ટ્રપતિને શપથ લેવડાયા ને એને જ એક સંલગ્ન ક્વેશ્ચન છે જે ગયા વીકમાં એક એપોઇન્ટમેન્ટ થઈ। તો જે આપણા નવા રાષ્ટ્રપતિ બન્યા તો એમના નવા સેક્રેટરીની પણ નિમણૂક થઈ છે જેનું નામ છે સંજય કોઠારી। તો જે આપણે યાદ રાખીશું। અને બીજું, હા, એમના વિશે પણ જણાવી દઉં કે તેઓ પોતે એક વકીલ છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો બીજો એક ચર્ચામાં રહેલો વિષય હતો કે ICC વુમેન વર્લ્ડ કપ 2017 જે યોજાઈ ગયો, તો એમાં તમને ખબર જ હશે કોના કોના વચ્ચે ફાઇનલ રમાઈ। તો ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે, જેમાં ઇંગ્લેન્ડ વિનર બન્યું છે અને ઇન્ડિયા રનરઅપ બન્યું છે। તો પહેલાં તો આ મેચ ક્યાં રમાઈ? તો ઇંગ્લેન્ડ અને વેલ્સ એમ બંને કન્ટ્રીમાં યોજાઈ છે। કેટલીક મેચો ઇંગ્લેન્ડમાં તો કેટલીક વેલ્સ કન્ટ્રીમાં યોજાઈ છે। બીજું જણાવી દઉં કે મિતાલી રાજ એના કેપ્ટન હતા જે મહિલા ક્રિકેટ ટીમ હતી એના। ઓકે, બીજા અગત્યના નામો જોઈએ જે આની સાથે સંકળાયેલા છે તો પૂનમ રાઉત, હરમનપ્રીત કૌર, વેદા કૃષ્ણમૂર્તિ। હવે હરમનપ્રીત કૌર વિશે પણ તમને કદાચ સાંભળ્યું હશે કે એને ઓસ્ટ્રેલિયા સામેની જે એક મેચ થઈ એમાં તેઓએ 115 બોલમાં 175 રન બનાવેલા। ઓકે, તો એ પણ પૂછાઈ શકે છે કે આવા જે નામ આપ્યા હશે ને તેઓ કઈ રમત સાથે સંલગ્ન છે? તો ક્રિકેટ આવશે। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ એ જ રીતે એક યુથ કોમનવેલ્થ, ઓકે, એ યોજાઈ ગઈ 2017માં। તો એના પણ પરિણામો હમણાં જ આવ્યા છે એટલે પૂછાવાની ચાન્સીસ છે। તો ક્યાં યોજાઈ? સૌ પ્રથમ પહેલા એ જોઈ લઈએ તો બહામાસ કરીને કન્ટ્રી છે ત્યાં યોજાઈ। હવે બહામાસ કન્ટ્રી વિશે જણાવી દઉં, તેનું કેપિટલ છે નાસાઉ અને એનું કરન્સી છે બહામિયન ડોલર। તો આમાં ભારતનું પરફોર્મન્સ જોવા જઈએ તો ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે? 11 મેડલ, અને 11 મેડલ સાથે ભારત 7મા સ્થાને રહ્યું છે। હા, અને આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો એક અમદાવાદની પ્લેયર જેનું નામ છે જીલ દેસાઈ, એને ટેનિસમાં ડબલ ગોલ્ડ મેળવ્યા છે। કે કેવી રીતે ડબલ? તો એક ગર્લ્સ સિંગલ્સમાં મેળવ્યો છે અને બીજો મિક્સ ડબલ્સમાં જે સિદ્ધાર્થ બાંડિયા સાથે મળીને એને મિક્સ ડબલ્સમાં પણ ગોલ્ડ મેળવે છે અને ગર્લ્સ સિંગલમાં ગોલ્ડ મેળવે છે। ઓકે, તો આ રીતે એને 2 ગોલ્ડ મળે। બીજો એક ગોલ્ડ મેળવ્યો છે બોક્સર સચિન સિવાચ નામ છે, જે યાદ રાખવાનું છે। એને શેમાં મળ્યો છે? તો બોક્સરની જે 49 kg કેટેગરીમાં સચિન સિવાચને ગોલ્ડ મળે છે। એ જ રીતે જુડો જે 73 kg કેટેગરી છે એમાં સોનીને ગોલ્ડ મેળવે છે, જ્યારે 60 kg કેટેગરીમાં આશીષે બ્રોન્ઝ મેળવે છે। આ એટલું અગત્યનું નથી પણ ખાસ તમારે ગોલ્ડ યાદ રાખવાના છે। ત્યારબાદ એ જ રીતે જુડો ગર્લ્સમાં એક અતિમ યાદવ નામની ગર્લ્સ અને રેબિના દેવી નામની ગર્લ્સને બ્રોન્ઝ મળ્યો છે। ઓકે, તો આપણે યાદ રાખીશું। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ US ઓપન ગ્રાન્ડ પ્રિક્સ। યાદ રાખજો, આ બેડમિન્ટન માટે છે, ટેનિસ માટે નથી। ઓકે, તો ટાઇટલ જીતનારો પ્રથમ ભારતીય બેડમિન્ટન પ્લેયર કોણ બને છે? તો
આમાં સાચો જવાબ છે HS પ્રણય. હવે એવું બન્યું કે આ મેચ જે US ઓપન ગ્રાન્ડ પ્રિક્સ છે એમાં ફાઇનલમાં બંને ઇન્ડિયન સામે સામે હતા. ઓકે, તો એમાં જે HS પ્રણય અને સામે હતા PS કશ્યપ. ઓકે, તો PS કશ્યપને હરાવીને HS પ્રણય વિજેતા બન્યા છે. અને પહેલી વાર એવું બની છે કે કોઈ ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયરે US ઓપન ગ્રાન્ડ પ્રિક્સ જીતી હોય તો એ છે HS પ્રણય. ને આ જે US ઓપન ગ્રાન્ડ પ્રિક્સ ક્યાં રમાઈ તો કેલિફોર્નિયા US. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. UR રાવ. UR રાવ એટલે કે ઉદુપી રામચંદ્ર રાવ. હવે એમનું હમણાં નિધન થયું છે, તો તેમના વિશે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? ઓકે, તો પહેલું તો તેઓ ઇસરોના પૂર્વ ચેરમેન હતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટર સારાભાઈના માર્ગદર્શન હેઠળ PhD કર્યું હતું અને 2017માં પદ્મ વિભૂષણ મેળવ્યો છે. તો આ 3 બાબતો સાચી છે, એટલે સાચો જવાબ છે D 1, 2 અને 3. કે ફરીથી જણાવી દો મિત્રો, તેઓ હતા સાઉથના એટલે કે કર્ણાટક બાજુથી બિલોંગ્સ કરતા હતા, પરંતુ તેઓએ ગુજરાતમાં PhD કર્યું છે, એ પણ સારાભાઈના માર્ગદર્શન હેઠળ. અને આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 2017માં મળેલો છે. હમણાં ચાલુ વર્ષે 2017માં પદ્મ વિભૂષણ મેળવ્યો છે. એમને પદ્મભૂષણ પણ પહેલાં મળી ચૂકે છે 1976માં. ત્યારબાદ એમના વિશે બીજું જણાવું તો તેઓ PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે અમદાવાદમાં છે. ઓકે, તો એમાં પણ તેઓ પ્રોફેસર રહી ચૂક્યા છે. ત્યારબાદ એમનું જે અનુદાન જોવા જઈએ તો આર્યભટ્ટ ઉપગ્રહ છોડ્યો અને જે માર્સ મિશન થયું, તો સૌથી વધારે ખાસ યોગદાન એમનું રહ્યું છે UR રાવનું. તો UR રાવ વિશે આપણે આટલી વાત યાદ રાખીશું. ત્યારબાદ છે ગુજરાતનો જે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ, 68મો વન મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો જે આ વન મહોત્સવ છે વિજયભાઈ રૂપાણી દ્વારા સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પાલ ખાતે યોજાયો. ઓકે, હવે આજે રૂપાણી સાહેબે છે ત્યાં વીરાંજલિ વનનું લોકાર્પણ કર્યું અને સાથે સાથે 10 કરોડ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ વિજયભાઈ રૂપાણીએ કરાવડાયો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ આ પણ અગત્યનું છે. 2017 ઓકે ક્યાં યોજાઈ તો લંડનમાં. એમાં ભારતને અહીંયા ગુજરાત નહીં આવે, ભારત આવશે. ઓકે, ઇન્ડિયા. તો ઇન્ડિયાને કુલ કેટલા મેડલ મળ્યા? તો કુલ મેડલ મળ્યા છે 5. હવે 5માં જોવા જઈએ તો સુંદર ગુર્જર જે છે, મેં લાસ્ટ ટાઈમ આ ક્વેશ્ચન કવર કરેલો જ છે. જેવી રીતે દેવેન્દ્ર ઝાઝરિયાએ ભાલાફેંકમાં રિયોની જે પેરાલિમ્પિક હતી એમાં ગોલ્ડ જીત્યો હતો, તો સુંદર ગુર્જરે અહીંયા પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2017માં ગોલ્ડ જીત્યો છે. એ જ રીતે 2 સિલ્વર મળ્યા છે. કોને કોને? તો શરદ કુમારને હાઈ જમ્પ માટે અને અમિત કુમારને મેન્સ ક્લબ થ્રો માટે સિલ્વર મળે છે. ઓકે, એ જ રીતે વરુણસિંહ ભાટીને પણ હાઈ જમ્પમાં અને કરમજ્યોતિ નામની મહિલાને વુમેન ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મળ્યો છે. ઓકે, તો આ ભૈયા 2 બ્રોન્ઝ છે અને 2 સિલ્વર છે ને 1 ગોલ્ડ છે, એમ કરીને કુલ 5 ગોલ્ડ ઇન્ડિયાએ મેળવ્યા છે. ઓકે, મેડલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. UGCના પૂર્વ અધ્યક્ષ ખાલી જગ્યાનું તાજેતરમાં અવસાન થયું છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોફેસર યશપાલ એક વૈજ્ઞાનિક જ હતા. તેઓ આયોજન પંચના મુખ્ય સલાહકાર પણ રહી ચૂક્યા છે આપણા ઇન્ડિયાના. અને JNU એ તો તમે જાણતા જ હશો, ખૂબ ચર્ચામાં રહે છે આજકાલ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, તો એના પણ તેઓ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. નેક્સ્ટ જોઈએ. શ્રમિક અન્નપૂર્ણા યોજના. ઓકે, ગુજરાત માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના આજકાલ તમે જોતા હશો, જે કડિયા નાકા છે ત્યાં તમને એક સ્ટોલ જેવું જે જોવા મળશે. ઓકે, અને એના પર બોર્ડ મારેલું જ હશે શ્રમિક અન્નપૂર્ણા યોજના. તો એના હેઠળ બાંધકામ શ્રમિકોને કેટલા રૂપિયામાં સાત્વિક ભોજન મળે છે? તો 10 રૂપિયામાં.
ઓકે, આ વિજયભાઈ રૂપાણી દ્વારા ખૂબ સરસ યોજના જે બહાર પાડવામાં આવી, તો એની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? તો અખબારનગર અને યુનિવર્સિટી કન્વેન્શનલ સેન્ટર જે હોલ છે, ઓકે, ત્યાંથી એનો પ્રારંભ કરાયો. દરેક કડિયા નાકે ઉપલબ્ધ છે અમદાવાદમાં. બીજું જણાવી દઉં કે આનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવે છે? તો આ જે સંસ્થાઓ છે અક્ષય પાત્ર અને સ્ત્રી શક્તિ, એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આના માટે ચલાવવા માટેનો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ પ્રધાનમંત્રી વયવંદના યોજના. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. આવી યોજનાઓ વારંવાર પૂછાતી હોય છે. ઓકે, તો એના માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો આના વિશે હું તમને બધી જ ડિટેલ જણાવીશ. તો પહેલાં તો સૌપ્રથમ આ એક પેન્શન યોજના છે, નામ પરથી જ ખ્યાલ આવી જાય, વયવંદના. ઓકે, તો આની લઘુત્તમ વય મર્યાદા રાખવામાં આવી છે 60 વર્ષ. કોણે રજૂ કરી? તો નાણામંત્રી અરુણ જેટલીએ. ઓકે, ત્યારબાદ બીજું આ યોજનામાં જણાવું કે આ યોજનામાં તમે 1.5 લાખથી માંડીને 7.5 લાખ સુધી એક જ સમયે મૂકી શકો છો. હવે આ જે રકમ છે એના ઉપર સરકાર ટોટલ 10 વર્ષ માટે 8% વ્યાજ આપશે. ઓકે, એટલે કે આ યોજના હેઠળ એવું છે કે તમે 1.5 લાખ મૂકો છો, ઓકે, તો દર મહિને તમને 1000 રૂપિયા પર મંથ 10 વર્ષ સુધી મળતા રહેશે. ને જ રીતે 7.5 લાખ રૂપિયા જો મૂકે છે કોઈ, તો એને 5000 રૂપિયા પર મંથ 10 વર્ષ સુધી મળે છે. ઓકે, અને આ યોજનાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવશે? તો LIC દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ગુજકોમાસોલ. ઓકે, તો ગુજકોમાસોલ જે છે એના નવા ચેરમેન કોણ બન્યા છે? તો આમાં ફક્ત એક યાદ રાખજો, દિલીપ સંઘાણી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કોન્સમ ઉર્મિલા દેવી. તો કોન્સમ ઉર્મિલા દેવી નામ છે કઈ રમત સાથે સંકળાયેલું છે? તો વેઇટ લિફ્ટિંગ સાથે. કેમ? કારણ કે એમને કેમ ચર્ચામાં છે? તો એમને કાઠમંડુમાં નેપાળમાં જે રમાઈ એશિયન યુથ એન્ડ જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, ઓકે, તો એમાં એમને ગોલ્ડ મળ્યો છે. અને આ ક્યાંના છે? તો મણિપુરના છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ફોર્ચ્યુનનું જે હમણાં લિસ્ટ આવ્યું છે ટોપ 500 કંપનીઝનું, એમાં ઇન્ડિયાની કેટલી કંપનીનો સમાવેશ થયો છે? તો સાચો જવાબ છે B, 7. જેમાં કેટલીક પબ્લિક સેક્ટર છે, કેટલીક પ્રાઇવેટ સેક્ટર છે. તો પબ્લિક સેક્ટરમાં જોવા જઈએ તો ઇન્ડિયામાં પ્રથમ છે IOC, અને એ જ રીતે પ્રાઇવેટમાં જોવા જઈએ તો ઇન્ડિયામાં છે RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ છે. જ્યારે વર્લ્ડ લેવલે જોવા જઈએ જે સૌથી ટોપ પર છે એ છે વોલમાર્ટ. ઓકે, તો આ વીક માટે મિત્રો આટલું જ. નેક્સ્ટ વીકમાં ફરીથી મળીશું નવા જ પ્રશ્નો સાથે. ત્યાં સુધી આપની કોઈ પણ જે પણ આગામી એક્ઝામ હોય એના માટે બેસ્ટ ઓફ લક. અમારી કેરિયર ગુજરાત ચેનલ પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.